ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदर्शितमयेन तस्मै श्री गुरुदेव नमः। तस्मै श्री गुरुदेव नमः। रामपुरा लासड़ी थी भराયેલા કૃષ્ણ મહિલા મંડળ જે ઠીક છે માઇક તો હવે એક આમાંય થાય, આ કુદરત બનાવેલું છે, થોડું આપણું બનાવેલું છે એટલે વધઘટ તો થાય, પણ અંદરના ભાવ વધઘટ ન થાય એવું આપણે તો મહત્વની વાત છે ને। એટલે આપણો તો ભાવ ટકી રહે અને આપણી ભક્તિ ટકી રહે એના માટે આપણે બધા મળ્યા છીએ। આ ભક્તિને આપણે પ્રગટ કરવા માટે, ઉજાગર કરવા માટે મળ્યા છીએ। અને આ માનવ દેહની કેટલી કિંમત છે એની એક સંત વાત કરે છે ભજનમાં। અરે આ તો હીરો મોઘાનો હીરો ક્યાંથી રે મળ્યો, આ તો હીરો મોઘાનો હીરો ક્યાંથી રે મળ્યો, એ કરોડોની કિંમતમાં ના મળે તમને સેજ મળ્યો, કરોડોની કિંમતમાં ના મળે તમને સેજ મળ્યો, એ તમને મળ્યો ને અમને લાભ થયો, સુખે સત્સંગ કરીએ તમારે મળ્યો અમને લાભ થયો, સુખે સત્સંગ કરીએ, તન માન ધન ગુરુજીને સોંપતા ગુરુએ અમર કર્યો, તન માન ધન ગુરુને સોંપતા ગુરુએ અમર કર્યો, નામ નોણાની પારખ કરી નોણા હોય રે લઈએ, નામ નોણાની પારખ કરી નોણા હોય રે લઈએ, સાત દીપ નવખંડમાં ના આવે નામ ના તોલે, સાત દીપ નામ સમોવડ કોઈ નથી, ચોથારામ સત બોલે, નામ સમોવડ કોઈ નથી, ચોથારામ સત બોલે, આ તો હીરો મોગા મોલનો હીરો ક્યાંથી રે મળ્યો, આ તો હીરો મોગા મોલનો હીરો ક્યાંથી રે મળ્યો। બોલીએ સદગુરુ ભગવાન કી જય। આ માનવ દેહ એક હીરો છે, અમૂલ્ય હીરો છે, આની કિંમત થઈ શકે એવું છે નહીં। આપણને કોઈ એવું કહે કે તમારો આ નાક મને આપી દો અને 50 લાખ જોઈએ તો આપીએ, તો શું આપણે નાક આલીએ ખરા? તો આવડું નાનકડું નાક 50 લાખમાં ના આપીએ તો આખા શરીરની કિંમત કેટલી થાય? આ અનમોલ છે કે નહીં? અનમોલ છે, જેની કોઈ મોલ થઈ શકે નહીં। અને આ આપણને હાવ સેજી સેજી મફતમાં મળ્યું કે નથી મળ્યું? મળ્યું છે ને? તો મફતમાં મળ્યું છે એટલે કે કરોડો કિંમતમાં ના મળ્યા, આપણને સહેજમાં મળ્યું। તો આ સહેજમાં મળ્યું છે એની કદર કિંમત કરવી જરૂરી છે કે નથી? હે, આ કદાચ વ્યસનમાં અને ફેશનમાં ખોવાઈ જાય, ગુમાઈ જાય તો માનવ દેહ મળ્યાનો શું હેતુ કહેવાય?
ભાઈ અત્યારે હાલ શું લાયા છો? આરામ દેહ અનમોલ હીરો ભગવાને પરમાત્માએ આપણને એકદમ ફ્રીમાં આપ્યો છે. તો એ શેમ આપ્યો છે? ભગવાનનું ભજન કરવા માટે. એટલે મારા પ્રભુદાસ બાપા એમના ભજનો કહે છે, શું કહે છે? અરે જીવડા સુરે કરવાને આયો તો કરવાને શું તો લાગ્યો રે એવી રતન પદાર્થ રૂડી દરિયા દેહ એ ભજન વિના ભેળાણી રે. અરે જીવડા માયાના સંગાથે બોજ તારું માન બીજું લાગે તને ખારું રે એવા પરમાર્થમાં પાછા તારા પગ એ સ્વાર્થમાં આગો રે. અરે જીવડા લોભ રે લાલચની માયા આ જિંદગી તે તો બગાડી રે એવો કામ ક્રોધનો કીધેલો તે સંગ એ પ્રભુને મિલા વિસારી રે. અરે જીવડા હજીએ મને તો ઠીક એ કોણ તારા ક્યાં ગયા છે રે એવા ગુરુ તો કરાયા ગોમો ગો તોય સમજ તને ના આઈ રે. અરે જીવડા આ સંત રૂપી જાજેલો નાવ તેમાં બેસીને તરજો રે એ તો ઉતારીને લઈ જાય ભવ પાર એ દાસ પ્રભુ એમ કે છે એ દાસ પ્રભુ એમ કે છે સદગુરુ ભગવાન કી આ કે છે કે હે જીવડા શું કરવાને આવ્યો તું હોય? આપણે બધા કેમ આવ્યા છીએ મનુષ્ય અવતારમાં? સૃષ્ટિમાં ભગવાને મોકલ્યા છે તો કેમ મોકલ્યા છે આપણને? આ માયાની મૂડીઓ ભેગી કરવા માટે? ધન વૈભવ પુત્ર પરિવાર બંગલા ગાડીઓ એના માટે મોકલે છે ભગવાને કે ભગવાનનું ભજન કરવા માટે મોકલ્યા છે? આપણે બધાએ ભગવાનનું ભજન કરવા માટે માનવ દેહ મળ્યો છે. નકે તો કીડીમાં કૂતરામાં કાગડામાં ઊંટમાં ભૂંડમાં કેટલાય અવતાર ધારણ કર્યા પણ એ અવતારમાં ભગવાનનું ભજન થઈ શક્યું નહીં. એટલે સંત કહે છે હરે લખરે 84માં ભટકત ભટકત ધર પશુ અવતારો અનેક જન્મથી રાતોડી ભૂલ્યો સોય દુઃખ પરો નિવારો ગુરો સા અબકો જન્મ સુધારો. આ 84 લાખ યોનિઓમાં ભટકતા ભટકતા માનવ દેહ મળ્યો છે. આપણને એમને મફતમાં મળ્યો? બહુ કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. હેત કરી હરિના ભજ્યા તો તારો એળે ગયો અવતાર. અરે ભગવાનનું ભજન તો હેત કરીને કરવાનું છે. આમ ફસા તો ભગવાનનું ભજન નથી કરવાનું કે પેલા ભાઈ આઈ ફસા ભાઈ આઈ ફસા એવું ના હોય. પેલા એક મુસલમાનોના તાજિયા નીકળેલા. તાજિયા તો ખબર પડે છે બધાને? તાજિયા નીકળેલા અને બરાબર જુલસ જોમ્યો અને બધા પેલા આમ છૂટી તલવારના ઘા મારે બાવડો ઉપર અને બરાબર જમાવટ થયેલો. અને એક જૈન હતા વાણિયા એમને જવું હતું ગાલડોળ જવા માટે લેટ્રિન જવા. પેલા સંડાસ બાથરૂમ એવા ઘરે હતા નહીં એટલે બહાર જવું પડતું અને પોતે ડબલું લઈને નીકળ્યા અને બરાબર પેલા ટોળામાં ફસાઈ ગયા. ટોળામાં ફસાયેલા પેલા મુસલમાનના છોકરાએ બધા કુણીઓ મારી મારી વચમાં લઈ લીધા અને પેલા બધા હાય તાબરૂજ કરે બધા. અને પેલા વાણિયાએ ભાડે કે મારો ગજબ કર્યો. એને તો બિચારા પેલું લાગેલું હતું સંડાસ એટલે એ પેલું ચાલુ કર્યું એને કે આઈ ફસ્યા ભાઈ આઈ ફસ્યા ભાઈ આઈ ફસ્યા. હવેથી નીકળવું કે ના નીકળવું? આ નીકળવા માટે કોઈ મેળ પડે તો હરખઈ આવે કોને? એટલે લાગ જોઈને આમ ગળી આવી ને ગળીમાંથી આ બહાર નીકળી ગયો. આપણે આવો કદાચ મોકો મળતા સંસારના ખાધો પીજણમાંથી બહાર નીકળી ગયો ને કે તો પાર આવે એવું છે ભૈયા તો આઈ ફસા ભાઈ આઈ ફસા છે. એટલે કે છે કે હરે જીવડા સુરે કરવાને આવ્યો તો હોય કરવાને શું તું લાગ્યો એવી રતન પદાર્થ રૂડિયા દેહ અને ભજન વિના ભેળાની. ભજન વગર ભેળાઈ ગઈ આપણી આ દેહ અને ખોટા ગુટકા મસાલા ને
વ્યસન ને આ ભાઈઓને પાછું બધાને ફેશન જો ને કોઈ લાલ આ તો તમે તો બધા સત્સંગી છો એક જ જેવા ડ્રેસ પહેર્યા તમે તો બહુ ડાયા છો પણ કે જોજો આમ લાલી લિપસ્ટિક કોઈન બધું ઓપન કરેલું હોય કે ના હોય હે એક બેન હતા એવા અને સિટીમાં રહેતા હતા અમદાવાદ જેવા અને પછી રિસેપ્શન હતું જમણવાર હતો રાત્રે એટલે ઘરવાળાની રાહ જોઈને રહેલો ઘરવાળો બિચારો સામાન્ય માપની નોકરી હતી એટલે નોકરી કરતો હતો રાતે 8-9 વાગે ઘેર આવ્યો એટલે પેલો બેન તો મસ્ત બધું આ તમારે કેવા બધા લીલા બ્લાઉઝ ને બધું આખું લીધું છે એમ પેલો ને આવું બધું કેસરી પહેરેલું બધું આખો ડ્રેસ ચોંદોય કેસરી બુટીએ કેસરી બધું કેસરી મેચિંગ કરેલું મસ્ત ઘરવાળો આવ્યો કે ભાઈ હેડો ને આટલી વાર શું કરો છો કે નોકરી જે અવાજ હોય એમાં વાય ને અરે કે મોડું થાય રિસેપ્શન જવાનું 9 વાગી ગયા પછી તો 9:30 તો બધું બંધ થઈ જાય તો કે હેડો હું થોડો નાહી દઉં કે નાવા નહીં તરત હેડો તો કે સારું એટલે પેલો હાથ ધોઈ હેડવા મળ્યો કે સામાન્ય માપની નોકરી હતી એટલે કપડા મેલો થઈ ગયેલો એટલે પેલી બેન રસ્તામાં નીકળી ચાલતી એટલે એના ઘરવાળાને કે થોડા આગા હેડો મારથી શેટા હેડો કે જેમ કે મારે બધું મેચિંગ કરેલું છે તમે તો એમને નાયા ધોયા વગર નાખો એટલે મારા જોડે તમારી જોડી જમતી નથી પેલો હોશિયાર હતો ભલે નોકરી માપની નહીં પણ મગજવાળો હતો કે તને ખબર છે કોની કે શું કે આ ભલે હું મેલો ભેલો છું ને તો તારો મેચિંગ કોમ આવે નકે તારો ચૂડી કે જોડો પડે કે એમ આ વાતને સમજો આવા ફેશનમાં કદાચ ભલે આ કોન્ડુડાને ફેરો તો પેલા કોન્ડુડા હાથે રાખી પૂજા કરી અને પેલો કોંદડો કદાચ નારાજ થાય તો મેળ પડશે એટલે કે છે કે માયાની સંગાથે વધુ તારું મન બીજું લાગે તને ખારું પરમાર્થમાં પાછા તારા પગ અને સવાર્થમાં તું આખો અરે જીવડા લોભ લાલચની મોય જિંદગી તે બગાડી આપણે શેમાં જિંદગી બગડી છે લોભમાં લાલચમાં અમારા રણછોડદાસ બાપાએ દર્શન આપ્યો છે કે ભાઈ મોટું કદાચ 100-200-500 વીઘોનું ગૌચર હોય આ મોતીપુરામાં અને ગવર્મેન્ટ કાયદો જાહેર કરે કે 50,000 કે લાખ રૂપિયામાં વીઘો જમીન આપવાની છે ગૌચરની અત્યારે જમીનના ભાવ વધ્યા ને હવે તો કરોડો થઈ ગયા ને અને લાખ રૂપિયામાં મોતીપુરામાં જમીન મળતી હોય ગૌચરની તો આવા ગયડા રાતના જાગે કે ના જાગે છોકરાને કે ગમે તો પૈસા લાવો જમીન રાખો બીજી વાત થવા દે એમાં આપણે બધા જાગીએ કે ના જાગીએ અને કોઈ એમ કે રાતે કહેતો ભાઈ ઘણી વાર ભજનમાં જતા આવીએ તો કેટલા બધા તૈયાર થાય તમે તો ખરેખર ભાગ્યશાળી છો કે રામપુરા લાસડીથી હું આવ્યા છો દૂરથી બીજા બધા ગામોથી આવ્યા છે એટલે ખરેખર હકીકતમાં ભાગ્યશાળી છીએ કે તમારા ઘરના ધંધા પરિવાર ભજન મૂકીને અહીંયા ભજનમાં આવ્યા છો એટલે તો સારું છે પણ નકે લોકો તો બધાએ માયામાં અને આ કાદવ કીચડમાં ગરકાવ થઈ ગયેલા છે બરાબર ડૂબી ગયેલા એટલે કે લોભ લાલચની મોય જિંદગી તે બગાડી કામ ક્રોધનો કીધો તે સંગ અને પ્રભુને મળ્યા તે વિસારી એટલે કહે છે કે હજી એ મોને તો ઠીક કોણ તારા ક્यों ગયા છે તો કોણથી મોકલી દે અને હજી એ મોની જાતો મેળ પડી જાય નકે મેળ પડે એવો છે નહીં અરે ગુરુ તો કરાયા ગોમો ગોમ તોય સમજ તને ના આવી અમારે ગામમાં મંડળ હતું એટલે બધાએ ગુરુ કરાયા અને બધા દર પૂનમે ને આઠમે બધા ભજન રાખે મહિનામાં 3-4 વખત પછી આખી રાત ભજન કરે અને દાડો ઉગ્યા સુધી ભજન કરીને ઉજાગરો તો થાય કે અને પછી દાડે ખેતી કરવાની હોય એટલે ખેતીમાં ઉજાગરો હોય તો ખેતીનું કામ થાય એટલે દાડે ઊંઘી રહે બધા અને ઊંઘી રહે એટલે ખેતરમાં કોઈ પાકે ખેતરમાં બધું હરિઓમ થઈ જાય એટલે કે ગુરુ તો કરાયા પણ અમારે તો ગુરુ ધાર્યા નહીં કે ગુરુ અમને પરવડ્યા જ નહીં અમારે તો ગુરુ આ રાખવા નથી બદલી નાખવા છે કોઈ એ વાળી પાછું ભક્તિ આખી છોડી દીધી કે આપણે તો ભક્તિ કરવી નથી પણ આ આખી રાત ભજન કરે આમ દાડે ઊંઘી રહે તો એને ઘરમાં ભૂખ આવે કે ના આવે એટલે મારા સંત મહાપુરુષ કહે છે કે આગળ ધંધા પાછળ ધંધામાં ધ્યાન લગાવો વો સાહેબ કા બંદા આ કોઈ હંતાવાનો કોઈ આશીર્વાદ ભજન કરી પછી સવારમાં બપોરથી ઊંઘી લો ને એમ કોઈ ભક્તિ કરાય અને એની ભક્તિ કહેવાય નહીં એ તો બધે ખાલી આળસ છે એટલે મારા સંત કહે છે ભજનમાં અરે આળસ ને ઊંઘત જીવ્યો જાઉં સત્સંગમાં બોલો હે ભાવેથી શિવ ભજી લો જાઉં કૈલાસમાં ભાવેથી શિવ ભજી લો જાઉં કૈલાસમાં હે ભાવેથી હરિ ભજી લો જાઉં વૈકુંઠમાં ભાવેથી હરિ ભજી લો જાઉં વૈકુંઠમાં હે આળસ ને ઊંઘ
સદગુરુ ભગવાન કી જય. બરાબર બોલજો. કોઈ તમારે ખીચડી પ્રસાદ મળ્યો છે થોડું કદાચ ભૂખ તો લાગી છે, મોય ઓછું પડ્યું બીજું, પણ છતાંય જય બોલજો એટલે ઓટોમેટિક મોય ધરાઈ લેશો. બોલે સનાતન ધર્મ કી જય. આજ કા આનંદ કી જય. બિચારાને કોઈ ઘરે કોમ વધારે કર્યું છે દાડે એટલે બરાબર હું સડી ગઈ પોખતો હોય હોમાં કોમ પોખતો હોય અને ટ્રેક્ટર બધું કૂદકા મારે પેલા તો રોડે મારના હતા બધા ખાડા ખડીયા વાળા અને બેન હુઈ ગયો મોય અને બેન હુઈ ગયો બધું મંડળ ઉતરીને બસ તોય આ તમે આયા ને ભગવાનને લઈને એમ આવી ગયો અને બધું પૂજન આરતી કરીને બધો ચાલુ થઈ ગયો સત્સંગ ભજન અને પેલા બીજા બધા એના મસ્તીમાં તો આ બેન ઊંઘાઈ ગઈને તો કોઈએ ભાવ પૂછ્યો જ નહીં અને પેલા બેનની બરાબર ઊંઘ વળી ગઈ હોય સત્સંગ ચાલુ છે પણ એને ખબર જ નહીં અને એટલે કે મારા ઘરવાળા ગયો છે ભજનમાં સત્સંગમાં અને બેન ઊંઘાઈ ગયો આટલું ટ્રેક્ટર કૂદકા મારે તોય ન લાગે હે એટલે હા તો પછી હવે આનો આપણે સમજવાની વાત છે કે આટલી જ કદાચ આવા ઊંઘ હોય તો શું અને આ હોય જો ડૂચું કરો હમણાં ઘણા ઊંઘતો હોય બધા ઘણા બરાબર પેલું અમારા દાખલો દ્રષ્ટાંત આપે છે કે એક બા હતો તે જિંદગીમાં કોઈ દાડો ભજનમાં ગયેલો નહીં અને આવી તમારા જેવી યુવાન બેનું ભજનમાં થતી હતી એટલે બેનો બધી થોડું હેડ્યો આ ડ્રેસ કરી એટલે પેલા બાએ પૂછ્યું કે બા પેલા ત્યારે ઊંચો હતો તો બધી કે સત્સંગમાં જઈએ કે સત્સંગમાં શું હોય કે તમને બા ખબર નથી કે ના અરે કે જ્ઞાનના ગોળા હોય હે કે જ્ઞાનના ગોળા હોય એવા બધા જબરજસ્ત ગોળા હોય જ્ઞાનના તો કે હેડો હું આવું બધું કે ગોળો ને ખાવાનું છે પ્રસાદ હેડો ના હું આવું જિંદગીમાં જઈ તો નથી પણ આજ તો આવું તમારા હાથે જિંદગીમાં ગયેલા નતા એટલે એક સાઈડે બેઠો અને પેલી પેલા ઘૂંભીઓ આવતી ને આપણે કોયડા હતા બે ઢાળવાળા ઘૂંભીનો આમ ટેકો લઈને બેઠો અને હોમેની ઘૂંભીએ પકડી બધી લીધી જબર મસ્ત મતવાળી ચાકડીવાળી હા બરાબર જોમ્યો ભજનનું નાના બાપા આવેલા સત્સંગની દોર જોમી અને બાએ તો સત્સંગ આપણે ગુજરાત સાંભળેલો નહીં એટલે હું એને તો ગળે ઉતરે નહીં અને બાને ઊંઘ સડી હતી બરાબરની અને બકરી હોમી બેઠી હતી બકરી જોયું કે મોનાના મોનો પણ બાને જીટ લેવી જીટમાં ખબર પડે ભેટું હોમાં આવી બે બકરી નહીં ભેટું ખાતી એવું એટલે બકરી બરાબર કાતરો સડાઈને તૈયાર થઈ અને પેલા બાએ ઓમ ઝોકું કર્યું પેલી બકરી મારી ભેટું બરાબર દાડી અને વાગ્યું કપાળમાં અને લોહી નીકળી ગયું એટલે પેલીએ પેલી હતી ને ભગવાન બોલવા મળી આ બા કે તમારે કહેવું તો હતું કે આમ તારે ગોળા આવશે કે ના આ મારું માથું ફોડી નાખ્યું આવા ગોળા હોય તમારા મારે આવા ગોળા મને પહેલા કીધું તો મારે આવા ગોળા ખાવા આવું જેનું ના પારખું ત્યાં તેનું શું કોમ છે ધોબી બિચારા શું ધોવે છે દિગંબર બાવાનું ગોમ છે હવે ભાઈ સત્સંગની ખબર ના હોય ભજનની ખબર ના હોય તો ઊંઘ આવે કે ના આવે શબ્દના અંદર શુદ્ધતા ન હોય તો કોઈ દાડો મેળ પડાયો છે નહીં શબ્દ વિનાની શુદ્ધતા વગળી કહો કોઈ જઈ સમાય દ્વારને પામે બ્રહ્મકાન ફરી ફરી ગૂંથા થાય શબ્દ અને શુદ્ધતાની એકતા થાય તો મેળ પડે જેમ સંસારના વ્યવહારમાં નર નારીની એકતા હોય તો સંસાર રચાય અને નિર્ગુણ ભાવમાં શબ્દ અને શુદ્ધતાની એકતા હોય તો મેળ પડે અને નિરાકારમાં આત્મા અને પરમાત્મા તો એક છે નોખો છે નહીં એટલે આવું જો શુદ્ધતા ના લાગે શબ્દમાં ઈયોને ઊંઘ આવ્યા વગર રહે નહીં જેમ કે ખબર જ નથી બિચારા શબ્દ શું છે મહાપુરુષ તો કહે છે કે આધા વચન ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થક ગયે મુનિજન પંડિત અને વેદન પાયા પાર એક અર્ધો વચન ગુરુદેવનો એના અનંત વિચાર ખાલી લખ્યો હોય રકાબીનો એને કોનો કરો એટલે શું થાય રા હવે એની પાછળ તમે મ લગાડો તો શું થાય આમ શું થાય અને ખ લગાડો તો અને ગ લગાડો તો આના આનંદ વિચાર છે કે નહીં આધા વચન ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થક ગયે મુનિજન પંડિત અને વેદ ન પાયા પણ એક રની પાછળ તમે પાછળ જે લગાડો એનો અર્થ ભાવ અલગ અલગ થાય કે ના થાય એમ મહાપુરુષ ખાલી શ્રવણ કરે આ શ્રવણમાં સમજવાનો માર્ગ છે સોને સમજે તેને શબ્દ કહીએ કોને હોબળે ના આવે અંત સમજ મને સહેજમાં તો સમસ્યામાં રહી ગયા વાત આ તો શ્રવણકાનો માર્ગ છે અમુક ભાઈ અધિક છે ગાવું બજાવવું તો એક આનંદ છે ને કે ભગવાનની પ્રાપ્તિ માટે તો મહાપુરુષો કહે છે કે સૂર્યને ચલંત ન દેખ્યા વધતા ન દેખી નાગર વેદ અરે આ સંતોને સમર્થ ન દેખ્યા આ ત્રણેય છે અચરજ ખેલ આ તો સમરણ તો માર્ગ એવો છે ગુપ્ત માર્ગ છે હોઠ કંઠ હાલે નહીં શ્વાસા કે શરીર જીભિયા ઉપર આવે નહીં તાકો રટે
કબીર એવો ગુપત ભજન છે, ગુપત ખેલ છે, ગુપત ખેલ છે અટપટો પાનબાઈ જીવન જેવથી જીવો ન જાય. આ તો દેવ દેવથી આ વાત સમજાયેલી છે પણ આપણે આનંદ કરીએ કોઈ સારું છે, કોઈ સાચી હોનું હોય તો પિત્તળના ભાવમાં કદી જાય નહીં. એટલે આપણે આનંદ કરી લેવા તો જો છે જ. માઈક ભલે ચાલે કે ના ચાલે, મોયનું માઈક ચાલે એટલે તો બધું ચાલવા માંડે. આ તો મોયથી આ ચાલવા માંડે ને માઈક એટલે બધું ચાલવા માંડે ઓટોમેટિક એને હરખું થઈ જવું પડે. થાય કે ન થાય? પણ આપણો અંતરનો ભાવ એટલે કે છે કે ભાવે ગુજરે ભેટ છે ને ખભાવે સરે ન કામ. ભગવાનનો ભાવનો પૂછ્યો છે. આમાં અમારી બેન પેલા વારમાં લેતો ને ભગવાન આગળ તે મને નવાઈ લાગી બહુ વખત ખાસ ભગવાનને આમ કેવો ભાવ કરીને જોર થાય ભગવાન એ વાતો કરતા હોય એવું લાગતું હતું ને પેલો બેન બેનો આ બેનો ને ચૂંટણી વાત છે લાલ ચૂંટણી હે. તો હકીકતમાં આ શું છે? ભાવની વાત છે. તાકાત શેની છે? ભાવની. અરે પ્રગટ હાજર ભગવાન ઉભો હોય પણ જો ભાવ ન હોય તો ભગવાન ઓળખાય નહીં. અને ભાવ હોય તો કર્મબાઈનો ખીચડો ખાવા માટે ભગવાન આવ્યો હતો. કર્મબાઈનો વાલે ખીચડો આરોગ્યો અને વિદુરની ખાધી ભાજી. એઠા મોરા વાલે સબરીના ખાધા અને વાલે સપન ભોગ ભેટ્યા ત્યાગી. મારો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિતને મોટા કાજી? આ તો પંડિતાઈનો ને કાજીઓનો માર્ગ નથી, આ તો ભાવવાળો માર્ગ છે. કર્મબાઈનો ખીચડો ખાધો હોય, વિદુરની ભાજી ખાધી હોય, સબરીના હેઠા બોર ખાધા હોય અને સુદામાના તોંદરા ખાવા માટે ભગવાન આમ થનગન થતો હોય તો શું આપણા તોંદરા ખાય કે ન થાય? નામદેવનું દૂધ પીવા આવ્યો હતો પેલી પથ્થરની મૂર્તિ. કઈ ગયા તો એની માં કે ભગવાનને દૂધ પાયા પછી તું જમજે, એમને એમ જમતો નહીં. ભગવાનના આગળ દૂધનો કટોરો મેલ્યો કે ભગવાન જમી લ્યો, દૂધ પી લ્યો, મારી મા મારી મમ્મી મને વધશે લડશે આવશે તો. ભગવાનની મૂર્તિ પેલો મા તો ખાલી ખાલી કટોરો મૂકતો હતો કાયમ માટે દૂધનો પાટકો અને લઈ લેતો હતો. પછી બાને તો એમને ખાલી કાંઈ નિયમ હતો કરતા હતા. પેલો નામદેવ તો નાનું બાળક હતું. ભગવાનના આગળ કટોરો મૂક્યો અને કે જમી લો, પી લો બાપા, દૂધ પી લો ભગવાન, મારી મમ્મી મને લડશે વડશે. પણ પેલા તો ખબર હતી કે પીવા આવડ નથી આવતો. હર્ષ પકડીને બેઠો એ બેઠો. ભગવાનને એમાંથી પ્રગટ થઈને દૂધ પીવું પડ્યું. નામદેવનું દૂધ પીવા માટે આવ્યો હોય ભગવાન, કર્મભાઈનો ખીચડો ખાવા માટે આવ્યો હોય, અરે વિદુરની ભાજી ખાવા માટે આવ્યો હોય તો આપણે ભગવાન આવે કે ના આવે? આવે ને. પણ આ ફોટામાંથી જ આવે કે પેલો ઘરવાળો છે એનામાંથી આવે કે ના આવે? ફોટામાંથી જ આવે કે ઘરવાળામાંથી પ્રગટ થાય કે થાય? તો એ પેલો ઘરે હરતો ફરતો કોંદડો છે એને આપણે હાથવો તો પડે કે ના પડે? કોને દાંતણીએ કાશી કેળનો અને ચોબા પિત્તળના લોટાના બધું કરો તો પેલાને લોટો ભરીને આપો એટલે એ ખુશ થઈ જશે. બસ આટલું કહી આ વાણી વિરામ આલું. અમારા રણછોડદાસ બાપા એમને અમૃત વાણી વેલાવશે. મને તો એમણે આદેશ કર્યો એટલે હું તો મારી કાળી ઉગડી ભાષામાં બોલ્યો તો વાતો કરી. ભગવાનને જે કંઈ મને તો કોઈ જ્ઞાન નથી.